હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર આપણે ગણિતની અંદર ઘણા અલગ અલગ નવા ટોપિક શીખતા હોઈએ છીએ અને આજે એવો જ એક ટોપિક કે છેદનું સમયકરણ જે ધોરણ 9 ની અંદર તમને જોવા મળે છે, પરંતુ આગળ પણ એ ઉપયોગી થતો હોય છે. અલગ અલગ દાખલાની અંદર પણ એનો યુઝ થતો હોય છે. તો એ જે દાખલા છે કે જેમાં છેદની અંદર અસમય સંખ્યા આપેલી હોય અને એને આપણે સમયકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ ઇમ્પોર્ટન્ટ દાખલા આજે આપણે શીખવાના છીએ. બરોબર છે? તો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે સમય સંખ્યા શું છે અને અસમય સંખ્યા શું છે. પહેલા તમે આ સમજી લો કે સમય સંખ્યા શું છે અને અસમય સંખ્યા કોને કહેવાય. તો જુઓ, સમય સંખ્યા સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે જે p ભાગ્યા q સ્વરૂપની હોય, અંશ અને છેદ સ્વરૂપની જે સંખ્યા હોય એને આપણે સમય સંખ્યા કહેતા હોઈએ છીએ. અને જેને p ભાગ્યા q સ્વરૂપમાં ના લખી શકાય એવી બધી સંખ્યાઓનો સમાવેશ અસમય સંખ્યામાં થતો હોય છે. બરોબર છે? જેમ કે 1 છે, 2 છે, 0 છે, -3 છે, બધી ઋણ સંખ્યાઓ, 0 ધન સંખ્યાઓ, પોઈન્ટ વાળી સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ પ્લસ 0.73 73 73 આવી કોઈ અનંત સંખ્યા હોય પણ કેવી હોય? આવૃત, એટલે પાછળના અંકો રિપીટ થતા હોય તો એવી સંખ્યાને પણ શું કહેવાય? તો એવી સંખ્યાઓને પણ સમય સંખ્યા કહેવાય. તો પછી અસમય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો જેમાં પોઈન્ટ પછી અનંત સંખ્યાઓ હોય પરંતુ એ રિપીટ થતી હોય નહીં, પાછળ કોઈ જ અંકો રિપીટ ના થતા હોય તો એવી બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય? અસમય સંખ્યાઓમાં થતો હોય છે. પ્લસ એવી સંખ્યાઓ કે જેમનું વર્ગમૂળ ના નીકળતું હોય, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 7 છે, આવી બધી જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓનો સમાવેશ પણ અસમય સંખ્યામાં થાય છે. હવે આપણે એ જોવાનું છે કે જ્યારે કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય, જેમ કે 2 ભાગ્યા વર્ગમૂળમાં 7, હવે આ રકમની અંદર છેદની અંદર અસમય સંખ્યા છે પરંતુ આપણે છેદની અંદર સમય સંખ્યા લાવવાની છે, મતલબ કે છેદનું સમયકરણ કરવાનું છે. તો કઈ રીતે કરી શકાય એના જ ડિટેલમાં પ્લસ આવી રકમ હોય કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 2, જેને આપણે અનુબદ્ધ કરણી પણ કહેતા હોઈએ છીએ. તો આ પ્રકારના જે દાખલા છે કે છેદનું સમયકરણ કરવાના એ આજે હવે આપણે ડિટેલમાં જોઈશું. પણ આ યાદ રાખવાનું કે પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે જેમાં કોઈ સંખ્યા રિપીટ ના થતી હોય પ્લસ કે જેમનું વર્ગમૂળ ના નીકળતું હોય એવી બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય? અસમય સંખ્યામાં થાય. તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે વર્ગમૂળમાં 4 એ સમય છે કે અસમય? તો વર્ગમૂળમાં 4 એ સમય સંખ્યા કહેવાય કારણ કે ત્યાં 4 નું વર્ગમૂળ નીકળી જાય, કેટલું આવે? 2, અને 2 એક એવી સંખ્યા છે, 2 એ સમય સંખ્યા છે. ક્લિયર છે કે નહીં? તો હવે એવી સંખ્યાઓ કે જેમનું વર્ગમૂળ નીકળતું નથી એ અસમય છે અને જો છેદમાં અસમય સંખ્યા હોય અને એને દૂર કરવી હોય તો કઈ રીતે કરી શકાય? જુઓ, શરૂઆત આપણે સરળ રકમથી કરીશું. આપણી પાસે છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. અહીંયા છેદની અંદર વર્ગમૂળમાં 2 છે અને જે √2 એ અસમય સંખ્યા છે. હવે આપણે એને સમય બનાવીએ તો શું કરવાનું? તો કે ઉપર નીચે એના જેવી જ, એટલે કે વર્ગમૂળમાં 2 એના વડે ગુણી દો. અંશ અને છેદને વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 ને ઉપર ગુણો અને નીચે ગુણો. એનાથી શું થશે? તો ધ્યાન આપો. હવે જુઓ, વર્ગમૂળમાં 2 નો એક જોડે ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 2 આવશે અને વર્ગમૂળમાં 2 નો નીચે ગુણાકાર થાય શું થાય? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. હવે કોઈ એક જ જેવી સંખ્યા બે વખત ગુણાકારમાં હોય તો એનો શું થઈ જાય? વર્ગ થઈ જાય. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો શું થઈ જાય? વર્ગ થઈ જાય. અને વર્ગ વર્ગમૂળ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે તો એ જવાબ કેટલો આવશે? 2 આવશે. અને આને આવી રીતે પણ સમજી શકો કે વર્ગમૂળમાં 2 એ કેટલી ઘાત છે? 1/2 ઘાત કહેવાય અને એની પણ કેટલી ઘાત છે? તો 2 ઘાત છે. તો ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો 1/2 ગુણ્યા 2 અને 2 2 શું થઈ જાય? કેન્સલ. એટલે 2 ની કેટલી ઘાત આવે? 1 ઘાત. એટલે શું જવાબ આવે તમારો? 2 જ આવે. ટૂંકમાં કે જો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 છે, બરોબર છે, તો એનો જવાબ શું આવશે? તો અહીંયા આવશે, ઉપર આવશે વર્ગમૂળમાં 2 અને નીચે આવશે 2. કારણ કે વર્ગમૂળમાં 2 નો વર્ગ હોય તો વર્ગ વર્ગમૂળ કેન્સલ,
તો આપણને જવાબ મળે 2. તો આપણો જવાબ શું મળ્યો? વર્ગમૂળમાં 2 ભાગ્યા 2. જો છેદમાં હવે જે સંખ્યા મળી 2 મળ્યા એ કેવા છે? એ સમય સંખ્યા છે. તો છેદમાં અંશમાં અસમય સંખ્યા છે એનો વાંધો નથી, પરંતુ છેદમાં જે અસમય સંખ્યા હતી એ આપણે દૂર કરી. કોઈ વિદ્યાર્થીને એમ લાગે તો પછી આપણે વર્ગમાં 2 માત્ર નીચે જ ગુણીએ તો ઉપર ગુણવાનો શું મતલબ? તો જુઓ, તો પછી જો તમે ખાલી વર્ગમાં 2 નીચે ગુણશો તો એ તમારા સમીકરણનું સમાધાન ના કરે. ખાલી નીચે ગુણી શકાય નહીં, નહીતર તો રકમ જ બદલાઈ જાય. અહીં તો ઉપર નીચે વર્ગમાં 2 ગુણ્યા તો વર્ગમાં 2 અને વર્ગમાં 2 ઉડી જાય તો પછી કેટલા વધે? 1 ભાગ્યા વર્ગમાં 2 ગુણ્યા 1 જ વધે, અને 1 નો ગુણાકાર થાય તો એ સંખ્યા એમની સંખ્યા બદલાવી જોઈએ નહીં. તમે કોઈ એવી ક્રિયા કરો કે જેનાથી સંખ્યા બદલાવી ના જોઈએ. તમે માત્ર વર્ગમાં 2 નીચે ગુણશો તો તમારી રકમ શું થઈ જશે? બદલાઈ જશે. માટે તમે જે ક્રિયા કરો એ ઉપર નીચે બંને બાજુ કરવી પડે. તો વર્ગમાં 2 ઉપર ગુણ્યા વર્ગમાં 2 નીચે ગુણ્યા √2 કેટલા થઈ જશે? 2 થઈ જશે, અને ઉપર વધશે વર્ગમાં 2. તો આ આપણું શું છે? જવાબ. ક્લિયર છે કે નહીં? હવે હજી એક આગળ દાખલો જોઈએ. હવે જુઓ, અહીંયા આપણી પાસે બીજી રકમ છે 2/7 વર્ગમૂળમાં 7. હવે જો અહીંયા છેદમાં વર્ગમૂળમાં 7 છે જે અસમય સંખ્યા છે, તો આપણે શું કરીશું કે અહીંયા એવી ને એવી સંખ્યા ઉપર નીચે ગુણી દઈશું. તો કે વર્ગમૂળમાં 7 ભાગ્યા વર્ગમૂળમાં 7. બરોબર છે? હવે જુઓ, અંશનો અંશ જોડે ગુણાકાર એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 કેટલા આવશે? 2 વર્ગમૂળમાં 7. વર્ગમૂળમાં 7 અહીંયા ગુણાશે તો 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં, આ બંનેનો ગુણાકાર જ હતો. આ પણ હવે ગુણાકારમાં આવશે તો વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 કેટલા થઈ જાય? 7 થઈ જાય. બરોબર? તો 2 વર્ગમૂળમાં 7 ભાગ્યા 7 ગુણ્યા 7 તો 7 49 તો કેટલા આવશે? 2√7/49 એટલે 2 વર્ગમૂળમાં 7 ભાગ્યા 49. કમ્પ્લીટ? કે ભાઈ છેદમાં વર્ગમૂળમાં 7 હતા તો આપણે ઉપર નીચે વર્ગમૂળમાં 7 વડે ગુણ્યા તો ઉપર અંશનો ગુણાકાર અંશ જોડે, છેદનો ગુણાકાર છેદ જોડે. તો વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 કેટલા થઈ જશે? 7 થઈ જશે. એટલે ઉપર તો 2 વર્ગમૂળમાં 7 એમના એમ, નીચે 49 તો છેદનું સમીકરણ થઈ ગયું. ક્લિયર છે? હવે જોઈએ જે મેઈન દાખલા છે એ. હવે જુઓ, અહીંયા શું છે કે 1/2 + √3. આપણી પાસે જ્યારે આવી રકમ હોય અને આવી રકમમાં અહીંયા છેદમાં કેટલા છે? વર્ગમૂળમાં 3, અને વર્ગમૂળમાં 3 એક એવી સંખ્યા છે અસમય સંખ્યા છે. તો જ્યારે આવી સંખ્યાનું સમીકરણ કરવું હોય ત્યારે શું કરવાનું? એની માટે તમારે આ 3 નિત્યસમ પહેલા તો યાદ રાખવાના કે a + b નો કૌંસની 12 વર્ગ હોય, જે તમને આવડતા જ હશે કે a + b નો કૌંસની 12 વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થાય? a² + 2ab + b². બરોબર? a - b હોય, અહીંયા પ્લસ છે એની જગ્યાએ જો માઈનસ હોય, a - b નો કૌંસની 12 વર્ગ હોય તો શું થશે? a² - 2ab + b². બરોબર છે? આ બે સૂત્રો યાદ રાખવાના. a + b નો કૌંસની 12 વર્ગ હોય તો a² + 2ab b², અને a - b નો કૌંસની 12 વર્ગ હોય તો a² - 2ab + b². અને ત્રીજું સૂત્ર છે જો a - b a + b બે અવયવોનો ગુણાકાર હોય, a - b a + b, તો એનું સાદું રૂપ થશે a² - b². શું છે? a - b a + b બરાબર a² - b². આ 3 નિત્યસમ છે એ તમારે ખાસ યાદ રાખવાના. બરોબર છે? તો હવે જુઓ, આ પ્રકારના દાખલામાં શું કરવાનું? તો અહીંયા આપણને કીધું છે કે 1/2 + √3. તો અહીંયા જે છેદ હોય એ છેદ જેવા છેદમાં શું છે? 2 + √3 છે. તો આપણે શું કરવાનું? અહીંયા નિશાની બદલી દેવાની. તો કે 2 - √3 ઉપર ગુણો નીચે ભાગો. શું કરવાનું? કે અહીંયા 2 + √3 છે તો આપણે શું કરીશું? ઉપર અને નીચે 2 - √3 વડે ગુણાકાર કરીશું. જો કમ્પ્લીટ જે નીચે છેદ આપેલો હોય એ છેદની નિશાની બદલી દેવાની. અહીંયા પ્લસ હતા તો આપણે શું લીધા? માઈનસ, અને ઉપર નીચેનો ગુણાકાર કરી દેવાનો. તો 1/2 + √3 હતા તો આપણે શું કર્યું? 2 - √3 લીધા, ઉપર ગુણ્યા અને નીચે ગુણ્યા. ક્લિયર છે? હવે શું કરવાનું? હવે એનું સાદું રૂપ આપવાનું. તો જો સૌથી પહેલું સ્ટેપ, અંશનો ગુણાકાર અંશ જોડે. કોઈ પણ સંખ્યાનો એક જોડે ગુણાકાર થાય તો સંખ્યા એની જ રહે. તો 2 - √3 નો ગુણાકાર એક જોડે થાય તો અંશમાં આવશે 2 - √3. ક્લિયર છે? હવે નીચે આ બંનેનો ગુણાકાર થશે તો 2 + √3 ગુણ્યા 2 - √3.
બરોબર છે. અહીંયા 2 દુ 4 ને એવું બધું કરવાનું નહીં. ધ્યાન આપજો. તમને જો અહીંયા કોઈ આનો ગુણાકાર કરશે, માત્ર આ બેનો ગુણાકાર કરશે, એ બધી ભૂલો કરવાની નહીં. આનો ગુણાકાર આના જોડે થશે તો 2 + √3 * 2 - √3. હવે જુઓ, મેં તમને 3 નિત્યસમ લખાયા હતા, એમાંથી કયા પ્રકારનો નિત્યસમ અહીંયા બને છે? તો જુઓ, અહીંયા પહેલી સંખ્યા સમાન છે, બીજી સંખ્યા સમાન છે અને વચ્ચે નિશાની અલગ અલગ છે. તો a - b અને a + b અને a - b. તો a + b a - b જેવું નિત્યસમ, જે ત્રીજું નિત્યસમ મેં તમને લખાવ્યું હતું. તો a + b a - b બરાબર શું હતું? a² - b². તો અહીંયા તમને જે આપણી પાસે જે છેદ છે એમાં આ પ્રકારનો નિત્યસમ દેખાય છે. તો હવે આ પ્રકારના નિત્યસમની કિંમતો મૂકશું. જો a + b a - b હોય તો સામે શું લખી શકાય? a² - b² લખી શકાય. તો અંશ એમનો એમ રહેશે. ધ્યાન આપજો, 2 - √3 એમના એમ રહેશે. નીચે શું થશે? a². અહીંયા શું છે? a² એટલે પહેલી સંખ્યાનો વર્ગ, એટલે કેટલા છે? 2. તો 2 નો વર્ગ ઓછા b². b² એટલે બીજી સંખ્યાનો વર્ગ, તો વર્ગમૂળમાં 3 નો વર્ગ. અંશ એમનો એમ રહેશે. છેદમાં શું થશે? તો a + b a - b, તો a² - b². ઓકે. તો હવે ધ્યાન આપો, 2 - √3. હવે જો 2 નો વર્ગ કેટલો થશે? 4 ઓછા વર્ગ વર્ગમૂળ કેન્સલ, તો અહીં કેટલા આવશે? 3 આવશે. બરોબર છે. હવે જુઓ, 2 - √3 આનું કઈ થાય? એની બાદબાકી થાય નહીં, તો એ તો એમને એમ જ રહે. 2 - √3, 4 માંથી 3 જાય તો 1, છેદમાં 1 ના લખો તો ચાલે. તો શું જવાબ આવશે? 2 - √3. બરોબર છે કે નહીં? તો આપણી પાસે જે રકમ હતી 1/2 + √3, એમાં છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા હતી, એ છેદ હવે કેટલો આવી ગયો? 1 આવી ગયો. તો છેદમાં હવે વર્ગમૂળ વાળી સંખ્યા છે નહીં, મતલબ અસમય સંખ્યા છે નહીં. તો આપણે શું કર્યું? છેદનું સમયકરણ કર્યું. છેદમાં જે અસમય સંખ્યા હતી એને દૂર કરી. ક્લિયર છે? તો શું કરવાનું? તો ધ્યાન આપો, જો નીચે જે સંખ્યા હોય એની વિરુદ્ધ નિશાની લઈને ઉપર નીચે ગુણી દો. પછી હવે જે સૂત્ર બનતું અહીંયા a + b a - b નું સૂત્ર બનતું હતું, તો એનો જવાબ શું હવે? a² - b². તો આપણે એવું જ કર્યું, a² - b², સાદું રૂપ આપ્યું અને જવાબ મળ્યો. હજી બે દાખલા આના જેવા જ આપણે પ્રેક્ટિસ કરી દઈશું તો તમને જરા પણ ડાઉટ રહેશે. હવે જો આપણી પાસે બીજી રકમ કઈ છે? 1/√7 - √6, વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. તો હવે કરવાનું શું? તો આમાં પણ સેમ પ્રોસેસ કરવાની કે જે છેદ હોય, છેદ કેટલો છે? વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. તો કમ્પ્લીટ એનાથી વિરુદ્ધ નિશાની. અહીંયા માઈનસ છે તો વચ્ચે શું લઈ લો? તમે પ્લસ લઈ લો. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ભાગ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. અહીંયા માઈનસ છે તો પ્લસ કરીને ઉપર નીચે એ જ સંખ્યાને ગુણી દો. હવે શું થશે? અંશનો ગુણાકાર અંશ જોડે થશે, તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. નીચે શું થશે? તો આનો ને આનો ગુણાકાર, તો વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. ક્લિયર છે કે નહીં? કે અંશનો ગુણાકાર અંશ જોડે છેદમાં આ બંનેનો ગુણાકાર થશે. અહીંયા શું બને છે? તો જુઓ, a - b a + b, તો સેમ ટુ સેમ સૂત્ર. a - b a + b નો ગુણાકાર હોય તો એને a² - b² લખી શકાય. તો હવે આપણે શું લખીશું? a² - b². અંશ એમનો એમ જ રહેશે. તો અંશમાં શું છે? વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. છેદમાં શું આવશે? તો a² એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ, વર્ગમૂળમાં 7 નો વર્ગ. પહેલી જે સંખ્યા છે એને a કહેવાય, તો a² એનો શું કરવાનો? વર્ગ. એટલે પહેલી સંખ્યાનો વર્ગ ઓછા બીજી સંખ્યાનો વર્ગ. બીજી સંખ્યા કેટલી છે? વર્ગમૂળમાં 6 છે, તો વર્ગમૂળમાં 6 નો વર્ગ. આટલે સુધી ક્લિયર છે? હવે જુઓ, વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય, વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય, તો આ તો એમનું એમ જ રહેશે. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ભાગ્યા 7 અહીંયા આવશે, 7 ઓછા અહીંયા આવશે 6. 7 માંથી 6 જશે તો 1 આવશે. એટલે આપણી પાસે શું વધ્યું? વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. છેદમાં જે અસમય સંખ્યા હતી તે દૂર થયું. તો આ થયું છેદનું સમયકરણ. ક્લિયર છે કે નહીં? તો નિશાની બદલો, ઉપર નીચે ગુણી દો અને એનું સાદું રૂપ આપો. એકદમ ઈઝી.
હવે આપણે એક છેલ્લો દાખલો જોઈ લઈએ, એની અંદર તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. અહીંયા શું છે આપણી પાસે? તો અહીંયા 5 - 2√3 upon 5 + 2√3. હવે અહીંયા આપણે છેદનું સમીકરણ કરવું છે, તો જે તમને સ્ટેપ શીખવાડ્યા એ રીતે જ કરવાનું કે ભાઈ 5 - 2√3 upon 5 + 2√3. હવે છેદમાં શું છે? તો કે 5 + 2√3. તો શું કરો? ઉપર નીચે આ જે સંખ્યા છે, બરોબર, ઉપર નીચે 5 + 2√3 છે, એની જગ્યાએ માઈનસ કરી દો. છેદ જોવાનો, આપણે શું જોવાનો છે? છેદમાં 5 + 2 વર્ગમૂળ 3 છે, તો અહીંયા વત્તા છે તો આપણે શું લેવાના? માઈનસ લેવાના, ઓછા લેવાના. તો 5 વત્તા છે તો અહીંયા શું લઈશું? -2√3 upon 5 - 2√3. બરોબર. અહીંયા 5 + 2√3 હતા, તો આપણે શું કર્યા? ઉપર નીચે કોને ગુણ્યા? 5 - 2√3 વડે ગુણ્યા. ક્લિયર છે કે નહીં? હવે અંશનો ગુણાકાર અંશ જોડે, છેદનો ગુણાકાર છેદ જોડે. અંશમાં જુઓ 5 - 2√3 ગુણ્યા 5 - 2√3. આ બંને અવયવ એક જ જેવા છે, ધ્યાન આપજો. છેદમાં શું થશે? તો છેદમાં 5 + 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 5 - 2 વર્ગમૂળમાં 3. નીચે જુઓ. હવે જુઓ, અહીંયા થોડું ઉપર આગળના દાખલા જોયા એના કરતા થોડું અલગ છે, તો ધ્યાન આપો. અહીંયા શું થશે? ઉપર પણ સૂત્ર બનશે અને નીચે પણ સૂત્ર બનશે. તો જુઓ, અહીંયા શું છે? a - b અને a - b એક જ જેવી સંખ્યા છે, ધ્યાન આપજો. a - b આ બંને કૌંસ કેવા છે? એક જ જેવા. જો એક જેવી સંખ્યા હોય તો એનો શું થઈ જાય? વર્ગ થઈ જાય. તો અહીંયા શું થશે? 5 - 2 વર્ગમૂળમાં 3 નો શું થઈ જશે? વર્ગ. એક જ જેવી સંખ્યાઓ છે તો એનો શું થઈ જશે? વર્ગ. અને નીચે શું છે? a + b a - b, તો શું આવશે? a² - b². તો અહીંયા 5 જે છે એ a છે, તો આપણે કરીશું a નો વર્ગ ઓછા b નો વર્ગ, એટલે 2 + -√3 અને એનો સ્ક્વેર. ધ્યાન આપજો શું કર્યું કે ઉપર શું છે? ઉપર જે બંને અવયવ છે એ એક જ જેવા છે, એટલે એનો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. એક જેવી સંખ્યા હોય તો એનો વર્ગ થાય. નીચે શું છે? a + b a - b. તો a + b a - b હોય તો આપણે શું કરતા હતા? a + b ગુણ્યા a - b બરાબર a² - b². તો a² - b² તો 5 નો વર્ગ ઓછા 2√3 અને એનો વર્ગ. ક્લિયર છે કે નહીં? હવે શું કરવાનું? તો અહીંયા તમને હવે ખબર પડતી હશે કે a - b નો વર્ગ છે. a કોઈ બે સંખ્યાની બાદબાકી છે ને એનો કૌંસની બહાર વર્ગ છે, તો a - b નો વર્ગ બરાબર a² - 2ab + b². એટલે ઉપર અંશનું સાદુરૂપ કઈ રીતે આપવાનું થશે? તો કે a² - 2ab + b². ક્લિયર? તો સાદુરૂપ આપીએ a². a² એટલે 5 નો વર્ગ ઓછા 2ab એટલે 2 ગુણ્યા a એટલે કેટલા આવશે? 5 અને b કેટલા આવશે? 2√3 પ્લસ 2√3 નો સ્ક્વેર છે. ધ્યાન આપજો શું કર્યું આપણે કે ઉપર કોના જેવું હતું? તો ઉપર હતું a - b નો કૌંસની બહાર વર્ગ હતો, તો a² - 2ab + b². આ સૂત્રની અંદર આની કિંમતો મૂકી. હવે નીચે શું કરીશું? a² - b², 5 નો વર્ગ કેટલો થશે? 25 થશે. હવે જોજો, આ વર્ગ જ્યારે અંદર આવે, વર્ગ કૌંસની બહાર છે, પણ જ્યારે એ વર્ગ કૌંસની અંદર આવે તો જેટલી સંખ્યા હોય બંનેને મળે. વર્ગ 2 ને મળે અને વર્ગ 3 ને પણ મળે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો કેટલા આવે? 3 આવશે. તો કેટલા આવશે? 4 તરી 12 આવશે છેદમાં. હવે અહીંયા સાદુરૂપ આપો. 5 નો વર્ગ કેટલો થશે? 25. બરોબર. 5 દુ 10 દુ કેટલા થશે? 20 વર્ગમૂળમાં 3. અહીંયા આ ત્રણેય સંખ્યાઓનો શું છે? ગુણાકાર. તો 5 દુ 10 દુ 20 વર્ગમૂળમાં 3 વત્તા અહીંયા જો આપણે કર્યું 2√3 નો વર્ગ કેટલો થાય? તો કે 4 તરી 12 થાય. 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ 3 આવશે, એટલે 4 તરી 12. અહીંયા આવશે 12 અને નીચે આવશે 25 ઓછા 12. ક્લિયર છે કે નહીં? સાદુરૂપ આપી દઈએ. આ +25 છે, આ +12 છે, તો એનો સરવાળો થશે 5 ને 2 7 અને 2 ને 1 3, તો 37 ઓછા 20 વર્ગમૂળમાં 3 ભાગ્યા 25 માંથી અહીંયા શું થશે? બાદ બાકી થશે. 5 માંથી 2 જશે તો 3 અને 2 માંથી 1 જશે તો કેટલા આવશે?
13 આવશે. તો શું જવાબ મળ્યો? 37 ઓછા 20 વર્ગમૂળ 3 ભાગ્યા 13. છેદમાં કેવી સંખ્યા છે? છેદમાં 13 છે અને 13 એ સમય સંખ્યા છે, માટે અહીંયા અસમય સંખ્યા હતી, પરંતુ આપણે એનું શું કર્યું? સમયકરણ કર્યું. તો 37 ઓછા 20 વર્ગમૂળ 3 ભાગ્યા 13 જવાબ મળે છે. બરોબર. એક વખત શાંતિથી વિડિયો જોશો તો તમને આ દાખલા ક્લિયર થઈ જશે, કારણ કે આ દાખલાનો ઉપયોગ તમને આગળ પણ કામમાં આવશે. બરોબર છે? એટલે આ દાખલા તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. શાંતિથી જુઓ અને એવા બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરો. અને આના સિવાય જે દાખલાઓમાં તમને તકલીફ પડતી હોય એ દાખલાઓ તમે કમેન્ટ કરી શકો છો, તો આપણે એની ઉપર વિડિયો બનાવીશું. બાકી મળીશું નેક્સ્ટ વિડિયોમાં. બાય બાય.